એ વચ્ચે પાછું કહું, એક ભાઈ ઓફિસેલી એની ઘરવાળીને ફોન કર્યો, ચલા આમ ઓલી બાજુ આમ તમે અમદાવાદ વટી જાઓ ને તેને ઘરવાળીને બકા કહે. હા બકા લે, એને ખબર જ નથી બકા કોને કહેવાય. ભાગવતના બે પાત્રો છે, બકો ને બકી. એક બકાસુર ને એની બેન હગી, એની બેન એનું નામ બકી એટલે પૂતના, એનું નામ બકી છે હાથ. એ બકાસુર થતા હોય બકી કે હા બકા. એ ફોન કર્યો એની પત્નીને, સાંભળો છો કે હા 2 વાગ્યાની ફ્લાઇટમાં મમ્મી ઉતરે છે તો એરપોર્ટથી મમ્મીને લઈ આવજો, વેકેશન છે એટલે 15 દિવસ રોકાવા આવે છે. 15 દિવસ રોકાવા આવે છે ને વેકેશન છે, મમ્મીને લઈ આવજો. ને એની પત્નીએ જે સામે ઉપાડું કર્યું, મમ્મી ફ્લાઇટમાં ન બેસે કયો એને ઘરે રહે, મહેરબાની કરીને લેવા જવાની નથી. મમ્મીને એટલી ભાન ન હોય, વેકેશનમાં છોકરાઓ સાથે રહેવાનું હોય કે મમ્મીની પીંજણમાં પડવાનું હોય, મમ્મીને ના પાડી દો ના. પણ સાંભળવું નથી, મહેરબાની કરીને કહી ગયો મમ્મી ન બેસે, પણ સાંભળતો ખરી. તારા મમ્મી ઓ મોમ આવે છે લે, મોમ તો કેટલા સરળ છોકરા વારે સેટ થઈ જાય. એટલે તારા આવે એ મોમ ને અમારા આવે એ બોમ્બ. રાખ તો હરખે રાખ ને ભાઈ. જમાઈને ફોન કર્યો, કુમાર હા પપ્પા કાલે તમારે મારા ઘરે આવવાનું છે. શું કામ? એક વાર તો આવ્યો, હમણાં ભૂરો મારી પાસે રોવા મળ્યો. મને કે માયાભાઈ હું થયું શું છે ને? મને કે મારા સસરા નહોતા કહેતા કુમાર ધ્યાન રાખજો, કુમાર ધ્યાન રાખજો. તેથી તું એમ સમજતો કે એની દીકરીનું ધ્યાન રાખવાનું. કે 1 મહિના પછી ખબર પડે કે એ મને કહેતા હતા તમારું ધ્યાન રાખજો. આજે વાવાઝોડું આવે અમારું, અરે એક જણો ગામડાનો માણસ શહેરમાં પૈણ્યો, જો હાવ નવો બ્રાન્ડ તમને આપું. જો શહેરમાં પૈણ્યો ને તો એ દીકરી આવીને પરણી 15 દી પછી એને એટલી મારી ઓલાય દેખારો ગામ ભેગું થઈ ગયું. પછી તો નોખા પડ્યા, હું કામ મારે એ કે મારી ઘરવાળી છે ને એ તાંત્રિક છે, એ કે મને ચાની અંદર છે ને તાવીત બોળી બોલીને મને પાય છે, એટલે એ કાંઈક મને વંશ કરી લેવા માગે છે. પછી એ બોલા ગામના કીધું બેન આવું ન કરાય. તાકે એ કાંઈ નહોતું, એને ખબર નથી, હું તો ઓલી ટી બેગ બોલી બોલીને દેતી હતી. હા એક બેનના પાછા શહેરમાં લગ્ન થયા હતા, તે જમવા ગયા ને હારે હતા બધા 2-3 જણા. તે જમવા ગયા તો હોટલમાં કીધું એ કે ઓલા રોટલા માથે શાક સોપડેલું એ આપો ને. વેઇટર ગોથું કહી છો કે હા હું માગે. ત્યારે એના ધણીએ કીધું પીઝા માગે તારી માં પણ અભણ છે ડોહિયા, હું રોટલા માથે શાક છું. કુમાર કે હા પપ્પા કાલે તમારે મારા ઘરે આવવાનું છે. કેમ? કાલે 1 દી રોકાવ અને પ્રમ દિવસે મારો દીકરો ને તમારો સાળો એના માટે કન્યા જોવા જવાનું છે, એટલે તમારે સાથે આવવાનું છે. ત્યારે બોલે ધીમેક દીને કીધું પપ્પા મારા હાઠુભાઈને બોલાવી લ્યો. તાકે કેમ? તાકે હું જોવામાં ફેલ ગયેલો છું. તમે જે ભટકાવી દીધું, હું જોવા આવ્યો છું, પણ તમે જે તેથી વાટા પ્લાસ્ટર કરીને મૂકી દીધું હતું. હે ભગવાન રૂપ વેચવા માટે નીકળ્યા ને એટલે એણે કાશ્મીરથી ચાલુ કર્યું. કાશ્મીર જેટલું રૂપાળું નહીં કોઈ, નાય નહીં તોય. ત્યાં તો એકચ્યુઅલી ઠંડી બહુ ને એટલે નાય નહીં. પણ છોકરો બેસી જાવ ઘડી, તમારી 1-2 વાત કર્યો. હા મારું ઓડિયન્સ બેઠું છે, ભાવિ ઓડિયન્સ. હા આ બધા એના લગ્નમાં મારા ડાયરા થાય. તેથી પાછા મોબાઈલમાં ફોટા દેખાડી છે. જવો તેથી મેં સેલ્ફી લીધો હતો, લઈ ગયા ને ફોટા આગળ બધા લીધા. આ મોબાઈલ જ માન નાખ્યો. હા ડોસ્યું ફોટા પાડે બોલો મોબાઈલ. જોકે અમુક ડોસ્યું નથી ગમતું. અત્યારે જે આમ દીકરીઓ સારા કપડાં પહેરે હરે ફરે તો અમુક ડોસ્યું નથી ગમતો. હા અમુક ડોસ્યું બેઠી બેઠી વરાળો કાઢે. જમાનો બગડી ગયો, એ તો તમે વેલ્યુ આવ્યું એટલે લાગે ડો. જમાનો કાંઈ બગડ્યો નથી, જમાનો ટક્કર લે એવો આવ્યો. તમે જો અત્યારે આવ્યો હોત ને તો કટ મેડી પહેરીને આટા મારજો હોત. તમે ક્યાંય ઓળખ્યું નથી.
પણ ગુણ હંખરીને જ બેઠા છે. મારો વાત કહેવાનો સૂર એ મધ્યમાં રાખજો. રૂપ દેવાની ભગવાને શરૂઆત કરી. કાશ્મીર થી રૂપ દેતા 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 કેરલા પગ્યા હતા. રૂપ દાદા ખાલી. અయ్યો રામા સ્વામી, કલર જાય તો પૈસા પાછા. હવે તમે પાછું બીજી વાત એ કહું કે અતિશય ભક્તિવાન માણસો હોય તો પાછા દક્ષિણમાં ત્યાંનું સંસ્કૃત, ત્યાંના મંદિરો. સાહેબ તમારા બેલ્ટ પહેરેલો હોય તો મંદિરમાં ન જવા દે, એટલી પવિત્રતા. ભક્તિ વધારે ને. ભલે ગામડાનો હાવ નાનો માણા હોય તો હવારમાં પૂજા પાઠ કર્યા વગર કે ભસ્મનું તિલક કર્યા વગર એના ઘરની બહાર ન નીકળે. એટલે ભગવાનની નજીક બહુ. અને ભગવાન રામ વનમાં ગયા ત્યારે દક્ષિણમાં વધારે રોકાણા છે. એટલે એ લોકોએ ભગવાન રામને ફરિયાદ કરી, અయ్યો રામા સ્વામી, हमने तुम्हारा भजन किया, तुमने हमको काला किया. ભગવાન કે આરો ગોટાળો છે, છોકરા હાસા છે. એટલે ભગવાને કીધું કુબેરો છોકરાઓ રૂપ દેતા તો રૂપ ખાલી થઈ ગયું, ખટારો જ નથી હવે રૂપનો. પણ ગુણ દેવા માટે, ભક્તિ દેવા માટે અથવા તો સંસ્કાર દેવા માટે શરૂઆત અહીંથી કરશું. તો તમે જુઓ, એ જ્ઞાન દેતા, બુદ્ધિ દેતા 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 દક્ષિણમાં ચાલુ કર્યું. જો વધારે વધારે આઈએસ ઓફિસર હોય તો દક્ષિણના. આપણે હવે મળ્યા આઈપીએસ થવા, પહેલાં આપણી પાસે લોટ હતો જ નહીં. આપણે પટાવાળામાં નોકરી મળતી હોય બીજામાં જાતા જ નહોતા. હા હા. અને એમાં જો પોલીસવાળાને નોકરી મળી ગઈ, ભાઈ ભાઈ. અને કોસ ને ટેબલ, હો કોશ ને ટેબલ, ગમે એની સાલુ ઘાણીમાં કોશ નાખવાની. હવે હારા હવે ઘણું ભણ્યા બધા, બહુ સારું ભણે છે. અને હજી તો આ છોકરા હું ભણે જ નક્કી નહીં. સારું થઈ રહ્યું છે, ટૂંકમાં બુદ્ધિનો સમય છે. બેસી જાઓ, આવો. ક્યાં હતા અત્યાર સુધી? કારુનો ગોતતો હતો. બેસી જાઓ, શાબાશ. હા. એક છોકરાને સાહેબે પૂછ્યું, બોલ બેટા સત્ય કોને કહેવાય, ભ્રમ કોને કહેવાય? કે સાહેબ તમે ભણાવો એ સત્ય છે. તાક ભ્રમ અમે ભણી, તમારો ભ્રમ છે. આ તો ઘરેલી વાહડા લે એટલે આવ્યા વગર છૂટક્યા નથી. મૂળ વાત એટલે ભગવાને કીધું કે તમને બુદ્ધિ તમને આપે. બુદ્ધિ દેતા 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 ભગવાન પંજાબ પહોંચ્યા તો બુદ્ધિ ખાલી. કાં ખટારા આગતા હોય ને કાં ભૂંગણા પકડતા હોય. હા, ઘણા તો એવા બુદ્ધિવાળા હાથ પગ ધોઈને પછી નાવા જાય. બોલો, નાવા જવું છે એટલે હાથ પગ ધોવા જોવે ને. લે, અને બુદ્ધિથી જ જીવાય. એક અને આમાં હવે તો બધા પાસે ભગવાનની ખૂબ, મેં કીધું ને અત્યારે કોઈ બુદ્ધિવાળી ન હોય એવું બને જ નહીં. બધા પણ આપણે પણ ગુજરાતમાં આમ રૂપ દેતા દેતા દાદા નીકળ્યા તોય વચ્ચે, અને બુદ્ધિને ગુણ દેતા દેતા નીકળ્યા તોય વચ્ચે. રૂપ અને ગુણનો બે ભંડાર હોય ને તે આપણી ગરવી ગુજરાત છે સાહેબ. આ નરું સત્ય. આપણો માણસ કોઈ મોળો નહીં, ભલે સહેજ આમ ભીને વાઈન હોય પણ તેજાળો તો હોય જ, નમીણો તો હોય જ. જોઈને મોઢું બગડે એવું તો હોય જ નહીં. ભલે રંગે કાળો હોય, હા, પણ એની જે નરમાઈશ, જે લીમડો ભલે કડવો પણ નરવો ખરો. એમ આપણી ગરવી ગુજરાતમાં કદાચ કોઈ કલરમાં થોડોક ફેર પડ્યો હોય પણ ગુણની તાકાત, કારણ કે ગુણ અંદરથી આવે છે. માણસનો પાવર, માણસનો જે તેજ જે છે એ અંદરથી આવે. ભલે બેનો ફેર લવડી લગાડે, ધોળા થાય એ ભલે લગાડે, આપણે કંઈ વાંધો નથી, પણ એનાથી ધોળું નથી થવાતું. ઘણા ઘણા કે એનાથી થવાય તો 1 મહિનો ભેંને લગાડો, અને એમાં જો ફેરફાર થાય તમે તાર લપેટા લેજો. પણ કહેવાય ગયો સાહેબ, તમારું તેજ વધારવું હોય. દાદા રાણોજી આમ રાતના સૂતેલા અને આમ જે પડખું ફરે છે, મીરાનો પતિ, અને મોઢામાંથી રામ શબ્દ નીકળી ગયો. મીરા કહે છે કે રાણા ખા મીરા, આજ મારી જીભે દગો દીધો. મારા ભાઈના ડરથી હું બોલી નહોતો એકતો, પણ અંદર તો રામ જ પીડ્યું હતું. અને મીરા, જો મારા અંદર રામ ન પીડ્યો હોત તો મીરા જેવી પત્ની મને ન મળી હોત. મારી અંદર રામ જ પીડ્યું હતું. એ તો મારો નાનો ભાઈ, જે દુઃખ આપતો હતો તેનો નાનો, એ મીરાનો દિયર રાણો.
જે અંદર પીડ્યું છે. કહેવાનો મતલબ મારો એટલો છે કે તેજ વધારવું હોય તો સવારના પોરમાં જાગીને અને તમારી પથારીમાં પીડ્યા આંખ ખુલી જાય તો જેને તમે માનતા હો એનું ખાલી 10 મિનિટ તમે નામ સ્મરણ કરો. જો તમારું મોઢાનું તેજ ન વધે 6 મહિનામાં સાહેબ હું ગાવાનું બંધ કરી દઉં ભલામાં. તેજ તમારી ભક્તિ, તમારું ભજન, તમારું સ્મરણ